નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયની અંદર બોર્ડ પરીક્ષા માટે 2025ની બોર્ડ પરીક્ષા માટે મોટા પ્રશ્નો એટલે કે 5 ગુણના પ્રશ્નો અને 3 ગુણના પ્રશ્નો મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને આપવાના છે. અને જો આટલું તમે તૈયાર કરશો તો તમારા 50 માર્ક્સ પાક્કા સમજી લેવાના છે અને 100% આમાંથી જ આવશે એ માટેની ગેરંટી લઈને તમને પ્રશ્નો આપી રહ્યા છીએ. કારણ કે તમે જોઈ રહ્યા છો ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટેની નંબર 1 યુટ્યુબ ચેનલ. તો આપણે શરૂઆત કરીએ છીએ સેક્શન એ થી. તો સેક્શન એની અંદર તમારે મોટા પ્રશ્નો એટલે કે 5-5 ગુણના પ્રશ્નો પૂછાશે અને એની અંદર જોવા જઈએ તો કુલ ગુણ ભાર રહેલો છે 20 ગુણ, એટલે કે સેક્શન એ તમારે 20 ગુણનો આવશે. હવે આની અંદર 6 પ્રશ્નો આપેલા હશે અને એમાંથી કોઈ પણ 4 પ્રશ્નો તમને જે આવડે એ તમારે લખવાના છે. તો આના માટેના ચેપ્ટર કયા છે? તો ચેપ્ટર 1, 2, 3 અને ચેપ્ટર 8, એટલે કે આ 4 ચેપ્ટરમાંથી તમારે પ્રશ્નો પૂછાવાના છે. અને ખાસ કરીને જે ગ્રીન કરેલા છે એટલે કે ચેપ્ટર 1, 2 અને 3 આમાંથી 2-2 પ્રશ્નો પૂછાશે અને બાકીના ચેપ્ટર એટલે કે 8મા ચેપ્ટરમાંથી એક જ પ્રશ્ન પૂછાવાનો છે. તો હવે આપણે ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈએ સેક્શન ઈ માટે. તો એની અંદર પહેલા ચેપ્ટરના પ્રશ્નો જોઈએ તો એની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો હું તમને આપું છું. પહેલો છે ધ્યાનના નિર્ધારકોના નામ આપી વ્યક્તિલક્ષી નિર્ધારકોની સમજૂતી આપો. બીજો, પ્રત્યક્ષીકરણ એટલે શું અને તેની પ્રક્રિયા જણાવો. ત્રીજો છે પ્રત્યક્ષીકરણના સંગઠનનો નિયમો સમજાવો. એના પછીનો પ્રશ્ન છે સંવેદનના પ્રકારો જણાવો, તેમાં દ્રષ્ટિ સંવેદનની સમજૂતી આપો. એના પછીનો પ્રશ્ન છે 5મો, ધ્યાનનો અર્થ આપી તેનું સ્વરૂપ સમજાવો. 6, ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. અને 7મો છે દ્રષ્ટિ સંવેદનની સમજૂતી આપો. હવે આની અંદર હું ખાસ તમને કહું ને તો 3 પ્રશ્નો સ્ટાર કરવાના છે ને એ તો તમારે પાકા કરી જ દેવાના છે. જેની અંદર પહેલો 3જા નંબરનો જે પ્રશ્ન છે એટલે કે પ્રત્યક્ષીકરણના સંગઠનનો નિયમ, એના પછીનો છે ધ્યાનનો અર્થ આપી તેનું સ્વરૂપ સમજાવો અને એના પછીનો એક પ્રશ્ન છે કે ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. આ 3 પ્રશ્નોને વધારે પ્રાયોરિટી આપવાની છે અને બાકીના 7 પ્રશ્નો તમારે ખાસ એક વખત નજર ફેરવી લેવાની છે. એના પછી આપણે ચેપ્ટર આગળ વાત કરીએ ચેપ્ટર 2માંથી. તો ચેપ્ટર 2ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો 5 ગુણના કયા છે? પહેલો છે થોર્નડોઇકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવો. બીજો છે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ એટલે કે થોર્નડોઇકનો પ્રયોગ જણાવો. એના પછી ત્રીજું છે સિટી માર્ગને દર્શાવેલી શિક્ષણની વ્યાખ્યા આપી તેને વિસ્તારથી સમજાવો. ચોથું છે પાવલોએ કરેલા શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ વર્ણવો. 5મું છે સ્કિનરની સમસ્યા પેટીની રચના અને તેની પ્રયોગ યોજના સમજાવો. અને 6થું છે કોહલરે ચિમ્પાન્જી પર કરેલા પ્રયોગો જણાવી 2 લાકડીવાળા પ્રયોગ સવિસ્તાર સમજાવો. તો આ બીજા ચેપ્ટરમાંથી આટલા 6 પ્રશ્નો તમારે ખાસ તૈયાર કરી દેવાના છે. એના પછી આપણે જોઈએ આગળ ચેપ્ટર નંબર 3. તો ચેપ્ટર નંબર 3માંથી કયા છે? તો પહેલો છે બુદ્ધિનો અર્થ આપી સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત સમજાવો. બીજો પ્રશ્ન છે તો કે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો. એના પછી ત્રીજો છે બુદ્ધિનો અર્થ આપી તેનું સ્વરૂપ સમજાવો. ચોથો છે બુદ્ધિનો અર્થ આપી જેપી દાસનો 5 સિદ્ધાંત સમજાવો. એના પછી 5મો છે મનો દુર્બળતાના પ્રકારો અને લક્ષણો સમજાવો. એના પછી 6થું છે પ્રતિભા સંપન્નતાના લક્ષણો વર્ણવો. 7મું છે બુદ્ધિની કોઈ પણ એક વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સ્પષ્ટ કરો. અને 8મો પ્રશ્ન છે સ્પીયરમેનના દ્વિઘટક સિદ્ધાંતમાં જી અને એસ ઘટકની સામાન્ય લાક્ષણિકતાઓ જણાવો. તો આની અંદર હું તમને ખાસ કહું ને તો એક તો તમારે તૈયાર કરવાનું છે ગાર્ડનનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત, એના પછી જેપી દાસનો 5 સિદ્ધાંત અને એના પછી પ્રતિભા સંપન્નતાના લક્ષણો અને 8મો પ્રશ્ન જે છે આ ખાસ તમારે તૈયાર કરી દેવાના છે. એના પછી જોઈએ ચેપ્ટર નંબર 8માંથી. તો ચેપ્ટર 8માંથી કયા પ્રશ્નો છે? પહેલું છે માનવ વર્તન ઉપર પર્યાવરણની અસરો વર્ણવો. બીજું છે માનવ વર્તનની પર્યાવરણ પર થતી અસરો સમજાવો. ત્રીજો છે માનવ પર્યાવરણનો વૈશ્વિક ખ્યાલ સમજાવો. ચોથો છે કર્ટ લેવિનનો માનવ પર્યાવરણનો ખ્યાલ સમજાવો. 5મું છે પર્યાવરણ બચાવવાના વાર્તનિક ઉપાયો વર્ણવો. 6થું છે માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધો સવિસ્તાર સમજાવો. અને 7મું છે ગ્રીન હાઉસની અસરની વિગતે ચર્ચા કરો. હવે આની અંદર ખાસ જોવા જઈએ ને તો જે માનવ પર્યાવરણનો વૈશ્વિક ખ્યાલ, પછી કર્ટ લેવિનનો માનવ પર્યાવરણનો ખ્યાલ અને પર્યાવરણ બચાવવાના વાર્તનિક ઉપાયો, આ તો ખાસ તમારે કરી દેવાના છે. અને એના પછી એક બીજું છે, આટલા પ્રશ્નો તમારે ખાસ તૈયાર કરી દેવાના છે એટલે તમારું સેક્શન ઈ પૂરું થઈ જાય. એટલે સેક્શન ઈની અંદર તમારે 20 માર્ક્સ પૂરા થઈ જાય. એના પછી આપણે જોઈએ સેક્શન ડીની વાત કરીએ. તો સેક્શન ડી તમારે 30 ગુણનું રહેશે. હવે 30 ગુણની અંદર જોવા જઈએ
તો 14 પ્રશ્નો આપેલા છે 3-3 ગુણના, એમાંથી કોઈ પણ 10 તમને જે આવડે તમારે 10 લખવાના છે. હવે આના માટેના આપણે ચેપ્ટરની વાત કરીએ તો કયા કયા ચેપ્ટર છે? ચેપ્ટર 1, 2, 3, 4, 5, 7, 8, 9, 10 એટલે કે છઠ્ઠા ચેપ્ટરમાંથી એક પણ પ્રશ્ન પૂછાશે નહીં અને બાકીના દરેક ચેપ્ટરમાંથી પૂછાય છે. અને એમાં ખાસ કરીને જે ગ્રીન કલરનું છે એટલે કે ગ્રીન કલર જે મેં બતાવેલું છે ને એ ચેપ્ટર એટલે કે 3, 4, 5, 7 અને 8 આટલા ચેપ્ટરમાંથી બે પ્રશ્નો પૂછાવાના છે. અને આ પાર્ટને તમારે વધારે પ્રાયોરિટી આપવાની છે તો પણ તમારું સેક્શન ડી પૂરું થઈ જાય છે અને 30 ગુણ તમને મળી જાય છે. તો ચાલો આપણે ચેપ્ટર વાઇઝ આઈએમપી પ્રશ્નો જોઈએ 3 ગુણના. તેની અંદર પહેલા ચેપ્ટરની વાત કરીએ તો પહેલા ચેપ્ટરની અંદરથી સ્વાદ સંવેદનના વિવિધ કેન્દ્રોની સમજૂતી આપો. બીજું છે નેત્રપટીય વિષમતાની ટૂંકમાં સમજાવો. ત્રીજું છે પ્રત્યક્ષીકૃત સંગઠનમાં સમાવેશકતા એ સમજાવો. ચોથું છે કેન્દ્રીયકરણનો અર્થ આપી સમજાવો. પાંચમું છે વ્યૂહાત્મક આકૃતિ એટલે શું સમજૂતી આપો. છઠ્ઠું છે ધ્યાનનો સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ સમજો. તો આ 6 પ્રશ્નો ખૂબ અગત્યના છે, વારંવાર પૂછેલા છે, તમારે તૈયાર કરી દેવાના છે. એના પછી આપણે ચેપ્ટર 2 ની વાત કરીએ તો એની અંદર પહેલું છે અનુકરણાત્મક શિક્ષણ, ઉદાહરણ આપી સમજાવો. બીજું છે પ્રશિષ્ટ અભિસંધાનમાં ઉદ્દીપકનું ભેદબોધન એટલે શું. ત્રીજું છે કોહલરનો ચિંપાંજી પરનો એક લાકડીવાળો પ્રયોગ વર્ણવો. ચોથું છે પ્રબલનના પ્રકારો, ઉદાહરણ આપી સમજાવો. પાંચમું છે શિક્ષણમાં મુખ્યત્વે કઈ 3 બાબતો અનિવાર્ય છે વિગતે સમજાવો. તો ચેપ્ટર 2 માંથી આટલા 5 પ્રશ્નો કરી દેવાના છે 3 ગુણ માટે. એના પછી ચેપ્ટર 3 ની વાત કરીએ તો એની અંદર પહેલું છે બુદ્ધિ અંગેના સામાન્ય સંભવિતતાના આલેખની સમજૂતી આપો. બીજું છે સ્ટર્નબર્ગનો ત્રિપુટીના સિદ્ધાંતમાં બુદ્ધિના 3 પાસા દર્શાવી કોઈ પણ એક પાસાની સમજૂતી આપો. એના પછી માનસિક વય કઈ રીતે ગણવામાં આવે છે સમજાવો. પછી છે ચોથું વેક્સલરની પુખ્ત વયની વ્યક્તિઓ માટેની કસોટીની વિશે સંક્ષિપ્તમાં માહિતી આપો. પાંચમું છે પ્રતિભા સંપન્ન વ્યક્તિને ઓળખવા માટેની માહિતી કઈ પદ્ધતિઓ પ્રચલિત છે અને મનોદુર્બળતાના કોઈ પણ 2 પ્રકારો સમજાવો. એના પછી આપણે ચેપ્ટર 4 ની વાત કરીએ તો ચેપ્ટર 4 માંથી પહેલું છે મનોવલણનો જન્મજાત નથી, સંપાદિત છે સમજાવો. એના પછી બીજો છે પૂર્વગ્રહની વ્યાખ્યા આપી તેની સમજૂતી આપો. ત્રીજો પૂર્વગ્રહ ઘટાડવાની રીત તરીકે બોધાત્મક હસ્તક્ષેપ સમજાવો. એના પછી ચોથું છે મનોવલણ જૂથવ્યાપી હોય છે, સવિસ્તાર સમજાવો. એના પછી છે વિધાયક વલણ વિકસાવી પૂર્વગ્રહ કેવી રીતે દૂર કરી નાબૂદ થાય છે તે ઉદાહરણ સમજાવવાનું છે. પછી આંતરજૂથ સંપર્ક પૂર્વગ્રહ ઘટાડવા માટે કેવી રીતે ઉપયોગી બને છે તે સમજાવો. અને પૂર્વગ્રહ ઘટાડવામાં સંચાર માધ્યમનું મહત્વ સમજાવો. અને મનોવલણો વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે સમજાવો. આ પાઠમાંથી તમારે ખાસ અગત્યના કહું ને તો એક તો તમારે આ પ્રશ્ન 7મા નંબરનો પ્રશ્ન છે, પછી 8મા નંબરનો પ્રશ્ન છે, એના પછી જોવા જઈએ તો પ્રશ્ન છે 2જા નંબરનો પ્રશ્ન અને પહેલા નંબર. આ 4 પ્રશ્નો તમારે વધારે પૂછાવાની શક્યતા રહેલી છે. એના પછી ચેપ્ટર 5 ની વાત કરીએ તો ચેપ્ટર 5માં પહેલો છે મનોભારની પ્રતિક્રિયા તરીકે શારીરિક પ્રતિક્રિયા સમજાવો. બીજું આવેગાત્મક પ્રતિક્રિયા સમજાવો. ત્રીજું માનસિક સ્વાસ્થ્યનું સ્વરૂપ સમજાવો. ચોથું હકારાત્મક અભિગમનો અર્થ સમજાવો. પાંચમું છે મનોશારીરિક રોગ તરીકે હૃદય સંબંધી રોગ અને બ્લડ પ્રેશર સમજાવો. એના પછી છે મનોભારકોનું સ્વરૂપ સમજાવો. સાતમું છે વાર્તનિક અને બોધાત્મક પ્રતિક્રિયા સમજાવો. આઠમું છે લેજાર્સે આપેલા મૂલ્યાંકનના તબક્કાઓ સમજાવો. તો આ પાઠમાંથી આટલા પ્રશ્નો તમારે ખાસ પ્રાયોરિટી આપવાની છે. એના પછી ચેપ્ટર 7 ની વાત કરીએ તો પહેલું છે પ્રાણાયામ વિશે નોંધ લખો. બીજું છે સલાહાર્થી અને સલાહકારનો અર્થ સમજાવો. એના પછીનો પ્રશ્ન છે મનોપચાર અને સલાહ વચ્ચેના 3 તફાવત લખો. ચોથું છે મનોપચારના આરંભનો તબક્કો એટલે શું સમજાવો. પાંચમું છે સ્વપ્ન વિશ્લેષણની સમજૂતી આપો. છઠ્ઠું છે પદ્ધતિસરનું સંવેદનીકરણ સમજાવો. એના પછી 7મું છે બોધાત્મક ઉપચાર પદ્ધતિ સમજાવો. એના પછી આપણે ચેપ્ટર 8 ની વાત કરીએ તો ચેપ્ટર 8 માંથી કર્ટ લેવિનનું પર્યાવરણ અંગેનું પ્રતિમાન સમજાવો. પછી બીજું છે પર્યાવરણને બચાવવાના ઉપાય તરીકે સ્વૈચ્છિક સાદગીની સમજૂતી આપો. ત્રીજું છે ગ્રીન હાઉસ અસરનો ખ્યાલ સ્પષ્ટ કરો. એના પછી ચોથું છે પર્યાવરણ અને વર્તમાનના મુખ્ય 5 ઘટકો વર્ણવો. એના પછી 5મું છે માનવ વર્તન પર ઘોંઘાટ અને હવા પ્રદૂષણની અસર વર્ણવો. છઠ્ઠું છે ભીડ અને ગીચતાના ખ્યાલની મુદ્દાસર સમજાવો. 7મું છે પુનઃ ઉપયોગ અને ઉર્જા સંરક્ષણની સમજૂતી આપો. 8મું છે પર્યાવરણને બચાવવાના ઉપાય તરીકે વાર્તનિક ધોરણોની ચર્ચા કરો. એના પછી 9મા ચેપ્ટરની આપણે વાત કરીએ તો એની અંદરથી જરૂરિયાતનો સિદ્ધાંત સમજાવો. પછી છે સમચોરસીય સંરચનાની સમજૂતી આપો. એના પછી વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો દર્શાવી કોઈ પણ 2ની સમજૂતી આપવાની છે. પછી કાર્ય નિદર્શન એટલે શું, કર્મચારીઓની પસંદગીની રીતમાં મુલાકાતની સમજૂતી આપવાની છે. એના પછી ધ્યેય નિર્ધારણનો સિદ્ધાંત સમજાવો. અને છેલ્લે 10મા ચેપ્ટરની આપણે વાત કરીએ તો એની અંદરથી જોઈએ તો કે મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રના સંતુલનને પુનઃસ્થાપિત કરવું
એના પછી છે વિધાયક મનોદશા અને વર્તનની સમજૂતી આપો. ત્રીજું છે લગ્ન અને સુખ વિશે ટૂંકમાં સમજાવો. એના પછી ચોથું છે સેલિગમેને સૂચવેલ કાલ્પનિક અનુભવનું મશીન ઉદાહરણ સમજાવો. એના પછી પાંચમું છે વ્યક્તિલક્ષી સુખ અંગે ટૂંકમાં સમજાવો. અને છઠ્ઠું છે જીવન સંતોષ માપન તુલના 5 વિધાનોનું વર્ણન કરો. અને સાતમું છે વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો વર્ણવો. એના પછી આપણે જોઈએ તો સેક્શન સીની વાત કરીએ તો સેક્શન સી તમારે 2 ગુણના પ્રશ્નો રહેશે. એટલે કે 14 પ્રશ્ન આપેલા છે, એમાંથી કોઈ પણ 10 પ્રશ્નો તમારે લખવાના રહેશે. આમ સેક્શન સી તમારે 20 ગુણનું છે. હવે આની અંદર દરેક ચેપ્ટરમાંથી એક તો પૂછાય છે, પણ ખાસ ચેપ્ટર 1, 4, 6, 7 આ 4 ચેપ્ટર એવા છે જેમાંથી 2 પ્રશ્નો પૂછાય છે. તો 2 ગુણના પ્રશ્નો માટે તમારે આ 4 ચેપ્ટર ઉપર એટલે કે પહેલો, ચોથો, છઠ્ઠો અને સાતમો આ ચેપ્ટર ઉપર વધારે ફોકસ કરવાનું છે. સ્વાધ્યાયની પાછળ આપેલા પ્રશ્નો આ ચેપ્ટરના 2 ગુણના તૈયાર કરી દેવાના છે. અને બાકી 2 ગુણના પ્રશ્નો વધારે છે એટલે આપણે આઈએમપી આપવાનો પ્રયત્ન કર્યો નથી, પણ આ ચેપ્ટર ઉપર ફોકસ કરશો તો પણ તમને ઇઝી રહેશે, સરળ રહેશે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત. અને હા, ચેનલ પસંદ આવી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો.